સભા શિક્ષક અને માથીની સુવાર્તા બે શાસ્ત્રપાઠ વાંચવામાં આવ્યા અને બે શાસ્ત્રપાઠના આધારે બહુ ઝડપથી બહુ ટૂંકાણમાં કેટલીક બાબતો આપણે જોવાનો પ્રયત્ન કરીશું. માથીની સુવાર્તા ખાસ કરીને જો તમે જોશો, માથીની સુવાર્તા 13મો અધ્યાય, બહુ સરસ એક દ્રષ્ટાંત પ્રભુએ ત્યાં રજૂ કર્યું છે. બી વાવનાર દેવના રાજ્ય વિશે આ અધ્યાય આપણને જણાવે છે. 13મો અધ્યાય, માંથી 13, દેવનું રાજ્ય. અને એમાં ખાસ કરીને 24 થી 30 વચન જે છે એમાંથી બે બાબત જ આપણે જોવાના છે. બહુ ઊંડાણમાં જવાના નથી, પણ બે બાબતો, બહુ જરૂરી એવી બાબતો પ્રભુ તમને ને મને આજે શીખવવા માંગે છે. ખેતરની વાત કરવામાં આવી છે. માથીની સુવાર્તા 13મો અધ્યાય 24 થી 30. ત્યાં લખ્યું છે કે તેણે તેઓની આગળ એક બીજું દ્રષ્ટાંત કહ્યું, અને આકાશનું રાજ્ય ખેતર જેવું છે. એક ખેતરની વાત લખવામાં આવી છે. ખેતર કે જેને આપણે મંડળી સાથે સરખાવી શકાય. મંડળી, અને એ એક એક કલમ, 25મી કલમ જો તમે જોશો તો ત્યાં લખ્યું છે કે જેઓને, માફ કરજો, શરૂઆતથી આપણે જોઈએ કદાચ 24મી કલમથી, તો ખેતર છે અને ખેતરમાં ખેડૂત બી વાવવા જાય છે અને બહુ જ કાળજી રાખીને, બહુ વ્યવસ્થિત રીતે, યોગ્ય સમય અને યોગ્ય મોસમમાં એણે બી વાવ્યું. ત્યારબાદ 25મી કલમ જો તમે જોશો, ત્યાં લખ્યું છે કે પણ માણસો ઊંઘતા હતા. વાવનારે એની જવાબદારી પૂરી કરી, પછી એ ખેતરનું રક્ષા કરવાનું, ખેતરની કાળજી લેવાની, ખેતરનું રક્ષણની જવાબદારી કોઈકને સોંપવામાં આવી હતી. અને બાઇબલ કહે છે કે એ લોકો ઊંઘતા હતા. એમણે જાગવાનું હતું, એમણે ધ્યાન રાખવાનું હતું, એમણે કાળજી લેવાની હતી, પણ બાઇબલ કહે છે કે એ લોકો ઊંઘતા હતા. પછી આગળની કલમમાં જો તમે જોશો તો એ કલમમાં 25મી કલમમાં પણ માણસો ઊંઘતા હતા તેવામાં તેનો વેરી આવીને ઘઉંમાં કડવા દાણા વાવીને ચાલ્યો ગયો. માણસો ઊંઘતા હતા જાગવાના સમયે, ને માટે શું થયું કે વેરી દુશ્મન આવ્યો અને કડવા દાણા વાવીને ચાલ્યો ગયો. પ્રભુમાં પ્રિયવાલાઓ, આજે જે વિષય આપણે સમજવાના છીએ તે વિષય છે કે જે સમયે જે કરવાનું છે તે જો નથી કરવામાં આવતું તો વાલાઓ એક મોટું નુકસાન થાય છે. અને બાઇબલ આપણને સમજાવે છે, પ્રભુ આપણને શીખવાડવા માંગે છે કે યોગ્ય સમયે જે કરવાનું છે તે કરી લેજો, નહીં તો સમય ચાલ્યો જશે. ક્વાયરે સ્પેશિયલ ગીત જે ગાયું, સમય અત્યારે છે, સમય પછી નહીં હોય. 28મી કલમ, 26મી કલમ જો તમે જોશો તો 26મી કલમમાં લખ્યું છે કે પણ જ્યારે છોડવા ઉગ્યા અને તેમને ઊંબીઓ આવી ત્યારે કડવા દાણા પણ દેખાયા. શરૂઆતમાં ખ્યાલ ન આવે, કોઈને ખબર જ નહીં પડી કે બધું ભેગું છે, સારું છે, ખરાબ છે, ખોટા છે, સાચા છે. પણ જ્યારે ફળની ઋતુ આવી ત્યારે ખબર પડી કે આમાં ઘઉંની સાથે સાથે કડવા દાણા પણ છે. અને એ જ્યારે ખબર પડે છે ત્યારે 28મી કલમમાં તમે જુઓ ત્યારે
ચાકરો ખેડૂતની પાસે આવીને એમ કહે છે કે અને તેણે તેઓને કહ્યું કે કોઈ વેરીએ એ કર્યું છે. ત્યારે ચાકરોએ તેને કહ્યું કે તારી મરજી હોય તો અમે જઈને તેને એકઠા કરીએ. ચાકરો ખેડૂતને જાણ કરતા કહે છે કે કડવા દાણા કોઈ વાવી ગયું છે, ફળની ઋતુ છે, ઉંબીઓ આવી ગઈ છે અને આપણને દેખાય છે કે સારા અને ખરાબ દાણા કે સારા અને ખરાબ ફળ. જો તમે કહેતા હો તો અમે એ ખેતરમાં જઈએ અને ખેતરમાંથી કડવા દાણા જે છે એને ઉખેડી નાખીએ. ખેડૂત બહુ સરસ જવાબ આપે છે અને એનો જવાબ નોંધવા જેવો છે. ત્યાં લખ્યું છે 29મી કલમમાં, પણ તેણે એટલે ખેડૂતે કહ્યું કે ના, રખેને તમે કડવા દાણા એકઠા કરતા ઘઉંને પણ તેની સાથે ઉખેડો. ખેડૂત ચાકરોને કહે છે કે હમણાં નહીં. ચાકરોની ઈચ્છા છે કે હમણાં જઈએ અને કડવા દાણા ઉખેડી નાખીએ. ખેડૂત કહે છે કે હમણાં નહીં. 30મી કલમ, કાપણી સુધી બંનેને સાથે વધવા દો અને કાપણીના મોસમમાં હું કાપનારાઓને કહીશ કે તમે પહેલાં કડવા દાણાને એકઠા કરો ને બાળવા સારું તેના ભારા બાંધો, પણ ઘઉં મારી બખારોમાં ભરજો. ખેડૂત કહે છે કે ના, એમનો એ ઉખેડવાનો સમય હમણાં નથી. ચાકરો કહે છે કે અમે એ ઉખેડીએ અને ખેડૂત કહે છે કે જો તમે હમણાં ઉખેડવા જશો, સમય આવ્યા પહેલાં એ કરવા જશો તો તમે નુકસાન કરશો. ચાકરો સમય પહેલાં કામ કરવા માગતા હતા અને ખેડૂત કહે છે કે સમય પહેલાં કરશો નુકસાન થશે. ખેડૂત એટલે કે માલિક એમ કહે છે કે સમય આવે ત્યારે યોગ્ય સમયમાં યોગ્ય કરવું એ જરૂરી છે, ન સમય પહેલાં ન સમય પછી. અને માટે આપણો પ્રભુ ઈચ્છે છે કે આપણે સમયને ઓળખતા શીખીએ વાલાઓ. સમય પહેલાં કશું કરવાથી આ શાસ્ત્રપાઠ જણાવે છે કે જો સમય પહેલાં એ ચાકરો કડવા દાણાને ઉખેડવા જતા તો દેવના રાજ્યને નુકસાન. ત્યાં દેવના રાજ્યની વાત છે, ખેતરની વાત છે, પણ દેવના રાજ્યની વાત છે. સમય પહેલાં કશું કરશો તો દેવના રાજ્યને નુકસાન કરી બેસો એ શક્યતા રહેલી છે. અને માટે પ્રભુ ઈસુ સમજાવે છે આ દ્રષ્ટાંત દ્વારા, ન સમય પહેલાં ન સમય વહી ગયા પછી, પણ જ્યારે સમય છે ત્યારે જ યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરી લેવું, એમાં હિત છે, એમાં આશીર્વાદ છે, એમાં સફળતા છે. ઇઝરાયલનો સૌથી પહેલો રાજા કોઈને ખબર છે? સાઉલ. થેન્ક યુ. સમુએલે એનો અભિષેક કર્યો ને પછી કહ્યું કે આપણે હવે યજ્ઞ કરીએ. અને યજ્ઞ કરવા માટે સમુએલે સાઉલને કહ્યું કે તું બધી તૈયારી કર ફલાણી જગ્યાએ જઈને, અને ત્યાં મારી રાહ જોજે. હું યોગ્ય સમયે આવીશ અને હું યજ્ઞ કરીશ. યજ્ઞ કરવાનું કામ યાજકનું હતું. સમુએલ યાજક હતો. સાઉલ રાજા છે, નવો રાજા બન્યો છે, બધી તૈયારીઓ કરે છે અને બધું જ તૈયાર થયા પછી રાહ જુએ છે, સમુએલ આવ્યા નથી. સાઉલને એમ લાગે છે કે હવે મોડું થાય છે, ઉતાવળો બને છે, બેબાકળો બને છે. સમુએલ જાણતો હતો કે કયા સમયમાં મારે એ યજ્ઞ કરવાનું છે અને માટે એ યોગ્ય સમયે આવવાના હતા. પણ સાઉલ ઉતાવળો, એણે સમુએલ આવે એ પહેલાં યજ્ઞ કર્યું.
જે એણે નહોતું કરવું જોઈતું. અને શમુએલ આવે છે, જુએ છે અને સાઉલને બહુ ગંભીર વાત કહે છે કે દેવે તને રાજા તરીકે નકારી દીધો છે. સમય પહેલાં તે આ કામ કેમ કર્યું? પ્રભુમાં પ્રિય વાલાઓ, માણસને સમયના બંધનમાં કે સમય પ્રમાણે રહેવામાં વ્યાકુળતા થઈ જાય છે, ગભરાટ થાય છે, બેબાકળો બની જાય છે, ઉતાવળો બની જાય છે. તમને ખબર છે ઉતાવળનું કામ કોનું? એ કહેવત સાંભળી છે, ઉતાવળનું કામ? ઉતાવળનું કામ શેતાનનું. અને શેતાન ઈચ્છે છે કે તમે ને હું પણ, આપણે પણ એના જેવા બનીએ, અને માટે એ આપણી પાસે ઉતાવળ કરાવશે અથવા તો ઢીલ કરાવશે. પણ બાઇબલ આપણને જે ઈશ્વરની ઓળખ આપે છે એ ઈશ્વર પરફેક્ટ ઈશ્વર છે. યોગ્ય સમયે જ યોગ્ય કરનાર એવા ઈશ્વર છે. એદનવાડીમાં આદમ હવાથી પાપ થયું, એમને એદનવાડીમાંથી બહાર કાઢ્યા પછી 7મા અધ્યાયમાં નૂહના સમયમાં જળ પ્રલય પણ થયો. પાપ એટલું બધું વધી ગયું હતું. માલાખી સુધી તમે આવો, કેટલું ભયંકર પાપ. લોકો મસીહની રાહ જોતા હતા. હજુ ઈસુ નથી આવ્યા, હજુ મસીહા નથી આવ્યો, હજુ તારણહાર નથી આવ્યો. આટલું વધી ગયું છે, આટલું ભયંકર થઈ ગયું છે. ઈશ્વર બહુ જ પરફેક્ટ ઈશ્વર છે. ગલાતી 4:4 કહે છે કે સમયની સંપૂર્ણતાએ ઈસુ પૃથ્વી પર આવ્યા, ન વહેલા ન મોડા. અને માટે એ ઈસુ, એ પરમેશ્વર પિતા એવી ઈચ્છા રાખે છે કે તમે ને હું પણ યોગ્ય સમયે જે પગલાં લેવાના છે, યોગ્ય સમયે જે કામ કરવાનું છે, એ યોગ્ય સમયે કરીએ, ન વહેલા ન પછી. સભા શિક્ષકનું પુસ્તક જે શાસ્ત્રપાઠ વાંચવામાં આવ્યો, બહુ જ સરસ શાસ્ત્રપાઠ છે. ઉપલી મેળીમાં હમણાં જ વાંચન ગયું. જો તમે વાંચતા હો તો શુક્રવારે અમે સાંજે પ્રાર્થનામાં કુટુંબ તરીકે બેસીએ છીએ ને, જ્યારે મારી નાની દીકરી આ વાંચન કરી રહી હતી ઉપલી મેળીમાં શાસ્ત્રપાઠ આપેલું હોય અને આમાંથી શાસ્ત્રપાઠ વાંચવાનો હોય. પછી આ શાસ્ત્રપાઠ વાંચતા પૂરું કરીને કે પપ્પા આ મને બિલકુલ નથી ગમતું, કે વખત. બાલાઓ, નવી પેઢી ઉતાવળી પેઢી છે. આપણે એમને આંગળી નથી ચીંધતા, પણ અત્યારે કેવું છે કે બધાને બહુ ફાસ્ટ કરી નાખવું છે. અત્યારે બધાને એમ છે કે બસ થઈ જવું જોઈએ, કરી નાખું, હું કરી દઈશ. સભા શિક્ષક કે જેનો લેખક છે, બોલો, સુલેમાન, રાજા સુલેમાનને ઈશ્વરે જ્યારે સ્વપ્નમાં દર્શન આપ્યું અને કહ્યું કે સુલેમાન માંગ, તું જે માંગે તે હું આપીશ, ત્યારે એણે એક જ વસ્તુ માંગી કે હે પરમેશ્વર, જો તમે મારા પર પ્રસન્ન થયા હો તો મને જ્ઞાન આપો. અને દેવે એને દૈવીય જ્ઞાન આપ્યું, એવું જ્ઞાન કે આજ સુધી એવો જ્ઞાની કોઈ નથી થયો. અને એવો જ્ઞાની વ્યક્તિ દૈવીય જ્ઞાનથી આપણને આ બાબત કહે છે કે દરેક બાબતને માટે, દરેક પ્રયોજનને માટે સમય હોય છે, વખત હોય છે, ઋતુ હોય છે. દરેક બાબતને માટે સમય, વખત અને ઋતુ હોય છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, વખત પહેલાં કે વખત પછી કરવામાં આવેલું કોઈ પણ આયોજન, પ્રયોજન કે કામ એ નિષ્ફળતા અથવા તો નુકસાનકારક બને છે.
અને માટે જ્યારે સમય છે ત્યારે એ સમયમાં જે કરવાનું છે તેના પર ફોકસ કરીએ. માથેના 13મા અધ્યાયમાં તમે જોયું ને કે જ્યારે ખેડૂતે ઘઉં વાવી દીધા પછી ચાકરોને કહ્યું કે જાગતા રહેજો. એમણે જાગવાનું હતું. બાઇબલ કહે છે કે એ ઊંઘતા હતા, જાગવાના સમયે ઊંઘતા હતા. અને માટે બેરીએ કડવા દાણા વાવી દીધા. પ્રભુમાં પ્રિય વાલાઓ, સુવાર્તાના દ્વાર હજુ પણ ખુલ્લા છે. હજુ પણ તમે બેહિચક કોઈકને પ્રભુ ઈસુનું નામ કહી શકો છો, એની સાથે વાત કરી શકો છો. દ્વાર બંધ થઈ જશે અને પછી જો કરવા જશો કાં તો એ ફળ વગરનું હશે, કાં તો એ નિષ્ફળ થશે. સમયના જે સમય હોય એમાં જે કરીએ ને એની એક અલગ મજા છે. તમે જુઓ, જ્યારે માફ કરજો, સ્તુતિ આરાધના ચાલતી હતી, બહુ સરસ સ્તુતિ આરાધના આજે દર વખતે થાય છે. પણ જ્યારે સ્તુતિ આરાધના ચાલતી હોય ત્યારે ઘણી વખત આપણા મનમાં શું વિચાર આવે? સ્તુતિ આરાધનામાં ખરેખર સ્તુતિ આરાધના કરવાની હોય, પણ આપણા મનમાં શું વિચાર આવે? પેલો હાથ ઊંચો કરીને ગાય છે, પાદરી સાહેબ ધીમે તાળી વગાડે છે. એ સ્તુતિ આરાધનાનો સમય છે, એમાં સ્તુતિ આરાધના જ કરો. બધું જ બાજુ એ સ્તુતિ આરાધના પૂરી થઈ ગઈ પછી સ્તુતિ આરાધના નથી, પછી આવતા રવિવારે પ્રાર્થના ચાલતી હોય ત્યારે એ પ્રાર્થના જ કરો. અને પ્રાર્થનામાં આપણા મનમાં શેતાન વિચારો મૂકશે, અરે લાંબુ બોલે છે, અરે આ શબ્દ અલગ અલગ વિચારો નાખીને એ સમયે આપણે જે કરવું જોઈએ એ કરતા શેતાન આપણને રોકે છે. અને બાઇબલ કહે છે કે જે સમયે જે કરવાનું છે એ સમયે એ કરજો. પ્રભુમાં વાલાઓ, જો સમય વીતી ગયા પછી એ કરવાનો પ્રયત્ન કરશો ને તો નહીં થાય. જો ગીતશાસ્ત્ર 37મા અધ્યાયની 25મી કલમમાં દાઉદ એમ કહે છે કે હું જુવાન હતો અને હવે ઘરડો થયો છું. કોઈ માણસ સમયને રોકી શકતું નથી, સમય પર કંટ્રોલ કરી શકતો નથી, સમયને પોતાના કબજામાં રાખી શકતો નથી. એક સમયે એ જુવાન હતો અને હવે દાઉદ કહે છે કે હવે હું ઘરડો થયો છું. સમય વહી ગયા પછી એ સમયે હું જુવાન હતો, જુવાનીમાં હું ઘણું બધું કરી શકતો હતો પણ કદાચ નથી કર્યો, અથવા તો કરી શકતો હતો અને મેં કર્યું. હવે હું ઘરડો થયો છું. ગીતશાસ્ત્ર 1 અને 3 વિશ્વાસી વ્યક્તિ, ત્યાં લખ્યું છે કે નદી પાસે રોપાયેલા ઝાડ જેવો છે, જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે. વિશ્વાસી વ્યક્તિ જ્યારે ઋતુ આવે છે ત્યારે ફળ આપે છે. વિશ્વાસી વ્યક્તિ જ્યારે સમય આવે છે ત્યારે કામ કરે છે અને એ આશીર્વાદિત છે. ઈશ્વર એવી જ ઈચ્છા રાખે છે. દાઉદ કહે છે કે હું અત્યારે ઘરડો થઈ ગયો, જુવાન હતો. સમયનું કામ કરે છે. સમયને હું કંટ્રોલ કરી શકતો નથી. મેં મારી જુવાનીને રોકી રાખવાનો પ્રયત્ન કર્યો હશે પણ નહીં રોકાય. સમયનું કામ કરે છે અને માટે જે સમયે જે કરવાનું છે તે મારે કરવું છે, કરવું જોઈએ. માટે સભા શિક્ષક 3 અને 2માં સભા શિક્ષક કહે છે દરેક બાબતને માટે, દરેક પ્રયોજનને માટે ઋતુ અને સમય હોય છે. જન્મવાનો વખત, મરવાનો વખત, રોપવાનો વખત, રોપેલાને ઉખેડી નાખવાનો વખત, મારી નાખવાનો વખત અને સાજા કરવાનો વખત, તોડી પાડવાનો વખત, બાંધવાનો વખત, રડવાનો વખત, હસવાનો વખત, વગેરે વગેરે. બીજી કલમ
જન્મવાનો વખત. એ સમય છે કે જન્મ થવો જે જો એક મા પોતાના બાળકને પોતાના પેટમાં 9 મહિના રાખે છે. 9 મહિના અને પછી કદાચ થોડાક દિવસો 9-10 દિવસો થાય અને બાળકનો જન્મવાનો વખત કહેવાય. હવે જો એ બાળક 7 મહિને, 5 મહિને, 6 મહિને જન્મે તો નબળું, કદાચ જીવે, કદાચ ન પણ જીવે. અને એ બાળક જો 10 મહિને, 11 મહિનો થાય, 12 મહિના થઈ જાય તો 2 મૃત્યુ પામે. ચોક્કસ સમયમાં એણે જન્મ લેવાનો છે અને એ એના માટે હિતકારક અને આશીર્વાદિત છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, ઘણા એવા બાઇબલમાં દાખલા મળશે કે જ્યારે પ્રભુના વચનથી એ વ્યક્તિઓને કહેવામાં આવ્યું કે તારણ પામો, પાપની માફી મેળવો, અને એમણે કહ્યું છે, જેમ પાઉલને હેરોદે કહ્યું, હમણાં તો તું જા, હમણાં મારી પાસે બહુ બધું કામ છે, હમણાં મારી પાસે સમય નથી, પછી ક્યારેક હું તને સાંભળીશ અને પછી તારું સાંભળ્યા પછી હું વિચારીશ અને જો યોગ્ય લાગે તો જીવન સોંપીશ. એ રાજાના જીવનમાં ફરી સમય નહીં આવ્યો. પ્રભુમાં પ્રિય વાલાઓ, જન્મવાનો સમય. શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નવો જન્મ પામ્યા છો? જો નથી પામ્યા તો વાલાઓ, કદાચ ને આ સમય છે કે પ્રભુ તમને નવો જન્મ આપવા માગે છે. ન પહેલાં ન પછી. અને બાળક જ્યારે જન્મે છે, અહીં સભા શિક્ષક કહે જન્મવાનો વખત ને પછી મરવાનો વખત બી છે. એટલે જન્મે છે પછી એણે વૃદ્ધિ પામવાનું છે, એને વધવાનું છે. હિબ્રુઓના પત્ર 5મા અધ્યાયમાં બહુ સરસ લખ્યું છે કે નાનું બાળક દૂધ પીવે. એ બાળક છે એણે દૂધ પીવાનું છે, પણ પછી જેમ જેમ એની વૃદ્ધિ થાય એમ એણે ભારે ખોરાક લેવાનો છે. અને એ થવું જોઈએ, એ સમયની માંગ છે. સમય ઈચ્છે છે કે એ જન્મ્યું છે તો હવે એ ધીમે ધીમે સમય પ્રમાણે વધતું જાય, વૃદ્ધિ પામતું જાય. જો તમે પ્રભુમાં જન્મ લીધો છે, જો તમે પ્રભુના વિશ્વાસમાં આવેલા છો, એક સમયે તમે જન્મ્યા હતા, તો આજે શું તમે વૃદ્ધિ પામેલા છો કે હજુ દૂધ ઉપર નભો છો? હજુ દૂધ જ માગો છો? જો હમણાં આંખ બંધ કરીને કોઈકના જોડે જઈને હાથ પકડીને આગળ લાવીને એમ કહું કે ચાલો પ્રાર્થના કરાવો, હજુ વૃદ્ધિ જ નથી પામ્યા. જન્મ્યા પછી વૃદ્ધિ પામવાનું છે. પ્રભુનો સ્વીકાર કર્યો પછી એ પ્રભુમાં વધવાનું છે. પછી પ્રાર્થના કરાવવાની વાત હોય, બાઇબલના વચનનો અભ્યાસ કરવાની વાત હોય, સંગતની વાત હોય, દરેક બાબતમાં વૃદ્ધિ પામવાનું છે. સુવાર્તા પ્રચાર કરવાનું હોય તો વૃદ્ધિ પામવાનું છે. બાળકને બાળક જ બની રહેશો કે ના મને આ તો નહીં ફાવે, હું પ્રાર્થના નહીં કરાવી શકું, હું આગળ આવીને બાઇબલ નહીં વાંચી શકું, મને સુવાર્તા પ્રગટ કરતા નહીં ફાવે, મને સુવાર્તા આપવા માટે એ શબ્દો નથી મળતા કે વિચારો નથી મળતા, તો તમે હજુ ત્યાં જ છો. સભા શિક્ષક કહે છે કે જો જન્મ્યા છો તો સમયની માંગ છે કે વધો, સમયની માંગ છે કે શીખતા જઈને સમય પ્રમાણે પોતાને ડેવલપ કરતા જાઓ. વાલાઓ, ફક્ત ઈશ્વર જ સમયની મર્યાદાની પર છે.
એને સમય નડતા નથી. આપણે માણસ છીએ, માટે આપણને સમયથી આપણે બંધાયેલા છીએ અને માટે સમય પ્રમાણે આપણે એ કરવું જ પડે. ન કરો તો નુકસાન. ઈશ્વરને એ મર્યાદા નડતી નથી. ઇબ્રાહિમ અને સારાની વાત તમે જાણો છો. 100 અને 90 વર્ષનું એ કપલ માનવીય સમજણ પ્રમાણે હવે એમનો સમય પૂરો થઈ ગયો. હવે એમને બાળક ન થાય. બાઇબલ કહે છે કે સ્ત્રીની રીત પ્રમાણે જે થવું જોઈએ એ બંધ થઈ ગયું હતું એને, સારાને. હવે બાળક થાય એવી કોઈ શક્યતા નહોતી. સમય પૂરો થઈ ગયો. માનવીય સમજણ આ જ છે અને બરાબર છે. પણ ઈશ્વર સમયથી પર છે અને માટે ઈશ્વરે સારાને કહ્યું, ઇબ્રાહિમને કહ્યું કે તમને બાળક થશે અને ઈસાકની ભેટ તેઓને મળે છે ત્યારે એમની ઉંમર 90 અને 100 વર્ષની હતી. ઈશ્વરને કોઈ સમયની મર્યાદા નડતી નથી. નવા કરારમાં જો તમે જોશો તો લાજરસ મૃત્યુ પામ્યાના 4 દિવસ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કબરની આગળ આવીને ઊભા રહે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે હવે તો તે ગંધાતો હશે, સડી ગયું હશે એનું શરીર. હવે પ્રભુ કાંઈ ન થાય, એ સમય વહી ગયો, હવે એ જીવતો થાય જ નહીં. પણ આ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, ઈશ્વર છે, સમયની ઉપર છે. સમય અને ઋતુને બનાવનાર એ પ્રભુ છે. એણે બૂમ મારી કે લાજરસ બહાર આવ, અને 4 દિવસથી મરેલો લાજરસ સજીવન થઈને સદે બહાર આવ્યો. ઈશ્વરને સમયની મર્યાદા નથી, એ સમયથી પર છે. યહોશુઆ 10 તમે વાંચજો, યહોશુઆ 10, 12-13. યહોશુઆ યુદ્ધમાં ઉતર્યો છે. એની પ્રાર્થના હતી કે પ્રભુ જો થોડોક સમય મળશે ને તો અમે યુદ્ધ જીતી શકીશું. પ્રભુ કહે છે કે બોલ શું કરું? અને યહોશુઆ કહે છે કે પ્રભુ આ સૂરજને થંભવી દે, એ અત્યારે બિલકુલ મધ્યમાં છે, એને રોકી દે. ઈશ્વરે એ સૂરજને ત્યાં જ થંભવી દીધા. 1 દિવસ સૂરજ ત્યાં ને ત્યાં જ ઊભો રહ્યો. આ આપણો ઈશ્વર છે. એને સમયની મર્યાદા નથી નડતી, સમયની ઉપર. દાનિયેલ 2:21 કહે છે કે તે સમયોને અને ઋતુઓને પણ બદલી નાખે છે. કેમ ખબર છે? કેમ કે ગીતશાસ્ત્ર 102:27 અને યશાયા 57:15 કહે છે એ એટલા માટે કે આ ઈશ્વરની ન તો કોઈ શરૂઆત છે ન કોઈ અંત છે. આ સનાતન કાળથી અનાદિકાળ સુધીનો ઈશ્વર છે અને માટે એને સમય નથી મર્યાદા નડતી. હિબ્રુઓનો પત્ર 13મો અધ્યાય 8મી કલમ કહે છે ઈસુ ખ્રિસ્ત ગઈકાલે, આજે અને સદાકાળ એવો ને એવો જ છે. આ એટલા માટે હું તમને કહી રહ્યો છું કે જે ઈશ્વરને તમે પ્રાર્થના કરો છો એ ઈશ્વરનું સામર્થ્ય જાણો. એ સમયને કંટ્રોલ કરી શકે છે, એ સમયને બદલી શકે છે. એ સમયથી પર હોવાના લીધે સમયની બહાર જઈને આપણી મદદ કરી શકે છે. પણ આપણે સમયમાં બંધાયેલા છીએ, આપણે મર્યાદિત છીએ અને માટે આપણે સમયમાં જ પોતાનું કામ કરવું જોઈએ. અને માટે ગીતશાસ્ત્ર 90માં મૂસાની પ્રાર્થના છે કે હે પ્રભુ, તું અમને અમારા દિવસ એવી રીતે ગણતા શીખવ કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય, કે જેમને શીખવાડે કે આજે તારે આ કરવાનું છે, જો તું નહીં કરીશ તો આવતીકાલે નહીં થશે. એ સમય ચાલ્યો જશે. વાલાઓ, દરેક બાબતને માટે વખત હોય છે. જો વખતે ફળ ન આપો ને તો ઈશ્વર પણ નારાજ થશે. લૂકની સુવાર્તાના 13મા અધ્યાયમાં માલિક એ ઝાડની પાસે જઈને ફળ શોધે છે. ઋતુએ એનો સમય હતો ફળ આપવાનો અને ત્યાં જઈને જુએ છે કે એક પણ ફળ નથી. તો લૂક 13 કહે છે કે
એ માલિકે ગુસ્સે થઈને કહ્યું કે આ ઝાડને કાપી નાખ. એની ઋતુમાં એ ફળ નથી આપતું, એનો સમય છે ફળ આપવાનો અને સમયમાં ફળ નથી આપતું, માટે એને કાપી નાખ. એ નકામી જગ્યા રોકે છે. જો સમયમાં તમે અમુક બાબતો નથી કરતા તો ઈશ્વર કહે છે કે એને કાપી નાખ. માથીની સુવાર્તા 21:34. ફળની ઋતુમાં ફળ લેવા ખેડૂત પોતાના ચાકરોને મોકલે છે, અને જો ફળ નથી મળતું તો લુક 13 પ્રમાણે ખેડૂત કહે છે કે એને કાપી નાખ. અને માટે રોમનોના પત્રના 13મા અધ્યાયની 11મી કલમ કહે છે કે સમયને પારખજો. સમય વહી જશે, પછી રડવાના દાડા આવશે. માથીની સુવાર્તાના 25મા અધ્યાયમાં 10 કુમારિકાનું દ્રષ્ટાંત છે. 5 ડાઈ ને 5 વધારે ડાઈ જાગવાના સમયમાં ઊંઘ્યા, તારણ પામવાના સમયમાં ના વાર છે, હજુ સમય છે, પછી આવતા વર્ષે ફરી ક્યારેક. રહી ગઈ આ 5 કુમારિકા. અને સમય વીતી ગયો પછી દરવાજો ખખડાવીને કહે છે કે હે પ્રભુ, દ્વાર ઉગાડ, દ્વાર ઉગાડ. અને પ્રભુનો અંદરથી જવાબ આવ્યો કે હું તમને. કેમ કે સમયમાં તમે જાગ્યા નહીં. સમયમાં જાગ્યા નહીં. 1 યોહાન 2:18 કહે છે કે આ છેલ્લો સમય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે લુક 19:44 યરુશાલેમને જોઈને રડીને કહ્યું કે હો યરુશાલેમ, હો યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર, જો તે તારી કૃપા દ્રષ્ટિનો સમય જાણ્યો હોત તો કેવું સારું. તું એ સમય નહીં પારખી શક્યો. પ્રકટીકરણ 1 અને 3 કહે છે કે સમય પાસે છે. અને રોમન 13 અને 11 કહે છે સમય પારખીને એ યાદ રાખો કે હમણાં તમારે ઊંઘમાંથી ઉઠવાની વેળા આવી ચૂકી છે. પછી કદાચ દરવાજો બંધ થઈ જાય, મંડળી ઉચકાઈ જશે, પછી કદાચ કોઈ તક ન હોય. જન્મવાનો સમય, વૃદ્ધિ પામવાનો સમય, જે સમય જે કરવું જોઈએ એ કરવાનો સમય, ઋતુએ ફળ આપવાનો સમય જો ચૂકી જઈએ છીએ તો વાલાઓ, બાઇબલ કહે છે કે એને કાપી નાખ, એ નકામી જગ્યા રોકે છે, એવા શબ્દ વાપરવામાં આવે છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, જે બી વાવનારનું દ્રષ્ટાંત છે એમાંથી એક બાબત કહીને હું બંધ કરીશ. બી વાવનાર ખેતરમાં ગયો અને એણે એ બી વાવ્યું. એ બી માટે ભૂમિમાં દટાવવાનો સમય હતો. એ બી માટે હવે સંતાઈ જવાનો સમય હતો. એ બી માટે હવે નીચા નમી જવાનો, વળી જવાનો, દટાઈ જવાનો, ન દેખાય એવી સ્થિતિમાં આવી જવાનો સમય હતો. જો એવા સમયે એ બી એમ કે ના, મારે ભૂમિમાં નથી દટાવવું, મારે તો દેખાવું જોઈએ, મારે તો આગળ રહેવું જોઈએ, તો એ બી અંકુર ન બની શક્યું હતું. એ બી એને જ્યારે વાવવામાં આવ્યું એના માટે એ દટાવવાનો સમય હતો અને એણે એ સ્વીકાર્યું કે અત્યારે મારો દટાવવાનો સમય છે, અત્યારે મારે શાંત રહેવાનો સમય છે, અત્યારે મારો સમય નથી કે હું બધાને દેખાઈશ, મારે અંદર ભૂમિમાં રહેવાનો સમય છે. પણ ભૂમિમાં રહીને પણ એ બી ફૂલે છે, ફાલે છે, મૂળ ઉગે છે, મૂળ મજબૂત થાય છે અને એક દિવસ એમાંથી અંકુર બનીને બહાર આવે છે અને ફળ આપે છે. જો તમારા જીવનમાં અત્યારે ભૂમિની અંદર રહેવાનો સમય ચાલતો હોય ને, કાંઈ વાંધો નહીં, નિરાશ નહીં થતા. જો તમારા જીવનમાં અત્યારે દુઃખ, મુશ્કેલી, પરિસ્થિતિએ તમને દાટી દીધું છે, એવું લાગે છે, ગુંગળામણ થાય છે, ઉતાવળ ન કરતા.
સમયને એનું કામ કરવા દેજો. એક સમય આવશે કે તમે વિશ્વાસથી જે કંઈ પ્રાર્થનાઓ કરો છો, એ જે વાવો છો તે ઉગશે અને ફળદાયક બનશે. એક સમયે તમે બહાર આવશો, બધા જોશે. અત્યારે શાંત રહેવાનો સમય છે, શાંત રહીએ. અત્યારે ભૂમિમાં દટાવાનો સમય છે, દટાઈ જઈએ. અત્યારે આપણી પ્રાર્થના વાવવાનો સમય છે, વાવીએ. અત્યારે જો સુવાર્તા પ્રગટ કરવાનો સમય છે તો સુવાર્તા પ્રગટ કરીએ. અત્યારે વધવાનો સમય છે તો વધીએ. સમય પ્રમાણે જો ન થાય તો વાલાઓ, એ કમોસમે પડેલો વરસાદ સમાન છે. યોગ્ય ઋતુમાં વરસાદ પડે છે, આશીર્વાદ. પણ કમોસમે વરસાદ પડે છે ને, નુકસાન કરે છે. પ્રભુ તમને ને મને સમયને સમજવા અને સમય પ્રમાણે યોગ્ય નિર્ણય લેવા કૃપા આપે. આમેન. પ્રાર્થનામાં નમીએ. પવિત્ર પરમેશ્વર, તમારો ખૂબ આભાર તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે. પ્રભુજી, યોગ્ય સમયે યોગ્ય બાબત કરવા માટે તમે અમને પ્રેરણા આપો છો, કૃપા આપો છો, સહાય આપો છો, દોરવણી આપો છો, સ્પષ્ટ માર્ગદર્શન આપો છો. પણ ઘણી બધી વખત અમે અમારા માનવીય સમજણ પ્રમાણે સમયને વેડફી નાખીએ છીએ, સમયને જતો કરીએ છીએ, અથવા તો ઉતાવળ કરીને જે સમયે તમે અમારા માટે મુકરર કર્યો છે એ પહેલાં અમે અમારા પ્રયત્નો કરીએ છીએ. પ્રભુ, તમે અમને માફ કરો અને અમને એવું જીવન જીવતા શીખવો કે જે સમય પ્રમાણે ફળ આપે, જેનાથી તમને મહિમા મળે, દેવના રાજ્યની વૃદ્ધિ થાય. ઈશ્વરના નામમાં આમેન.